હવે આપણે બેબી ફ્રોકનો આગળના વિડીયોમાં આપણે જોયું કે બેબી ફ્રોકનો ડાયાગ્રામ માપ લઈને કેવી રીતે કરાય. હવે આપણે કટિંગ માટે શીખશું. કટિંગ માટે જે ગળું પેલું આવે એ કટિંગ કરવાનું છે. તો પેલું ગળું કયું આવે છે? પાછળનું. કયું આવે છે? આ પાછળનું ગળું કટિંગ કરશું. શેપ ટુ શેપ જવાનું છે. આપણે શોલ્ડરનો ત્રાસ આપ્યો છે થોડોક, એ ત્રાસ કટિંગ કરશું. પછી આપણે બાયસેપનો શેપ આપી એને વ્યવસ્થિત કટિંગ આપશું. પછી આપણે આર્મ્સથી કમરથી નીચેની પહોળાઈ સુધીનો રાઉન્ડ શેપ આપશું. અને પછી નીચેથી લેન્થ આપણે કટિંગ પહોળાઈમાં કરી લઈશું. આ આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એમાં એક ભાગને અલગ કરી લઈશું. આ થઈ ગયો છે પાછળનો ભાગ. આ થઈ ગયો છે પાછળનો ભાગ. હવે આપણે આગળનું ગળું કટિંગ કરવાનું છે. આગળના ગળાનો આપણે શેપ આપી દીધો છે. એને પહેલાં કટિંગ કરી લેવાનું છે. મસ્ત શેપ આપી દેવાનો, રાઉન્ડ શેપ. હવે એને આપણે જે રીતે આ તૈયારમાં માપનમાં જે રીતે ગાજ પટ્ટી અને બટન પટ્ટી છે એના માટે આપણે અહીંથી આના 2 ભાગ કરી લેશું. મિડલમાંથી 2 ભાગ. આ આપણું કટિંગ એક ભાગ પાછળનો પ્લસ બીજો ભાગ આગળનો થઈ ગયો છે. ઓકે.